હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11નું ચેપ્ટર 3નો અભ્યાસ કરીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ તરીકે આયનીકરણ એન્થાલ્પી, પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા એ 3 ટોપિક શીખી ગયા. આજના વિડીયો લેક્ચરની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ટોપિક છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરાબર, જેને ઇલેક્ટ્રોન ગેઇનિંગ એનર્જી એટલે એને ડેલ્ટા EGH કહે છે. જોઈએ તો જ્યારે કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય, કેવો વાયુરૂપ તટસ્થ પરમાણુ, બરાબર. હવે આયનીકરણમાં શું વાત કરી હતી કે ઇલેક્ટ્રોન ગુમાવવાની, તો આમાં એનાથી વિરુદ્ધ ઇલેક્ટ્રોન મેળવવાની. તો જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને તેનો ઋણ આયન બને છે. ઇલેક્ટ્રોન મેળવે કે દાખલ થાય એટલે કેવો આયન બને? ઋણ આયન. ઋણ આયન બને ત્યારે એમાં થતા એન્થાલ્પીના ફેરફારને, એમાં જે કે એન્થાલ્પીનો ફેરફાર થાય, એન્થાલ્પી એટલે એક પ્રકારની શું કહેવાય? ઉર્જા અથવા ઉષ્મા ફેરફાર, બરાબર. તો ત્યારે એમાં થતા એન્થાલ્પીના ફેરફારને શું કહેવાય છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને, હવે અહીંયા ફેરફાર શબ્દ છે, બરાબર ધ્યાન આપજો. જ્યારે આયનીકરણ એન્થાલ્પીમાં જરૂરી એન્થાલ્પીને, જ્યારે અહીંયા એની જગ્યાએ શબ્દ છે એન્થાલ્પી ફેરફાર, તો એ જગ્યાએ એન્થાલ્પી ફેરફાર થાય છે એને જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે, જેને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોન ગેઇનિંગ એન્થાલ્પી, એટલે આ પરથી એની સંજ્ઞા થશે ડેલ્ટા EGH. શું થશે? ડેલ્ટા EGH. બરાબર. હવે એ તો ખ્યાલ છે કે ભાઈ આયનીકરણ એક ઉષ્મા કેવી શોષક પ્રક્રિયા છે. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એ ઉષ્મા શોષક પણ છે અને ઉષ્મા ક્ષેપક પણ છે. એ બાબત જે તે તત્વ હોય એ તત્વના સ્વભાવ ઉપર આધારિત છે. શાના પર? જે તે તત્વ છે એના સ્વભાવ પર. આયનીકરણ માત્ર કેવી ઉષ્મા શોષક, કેમ કે એ દરમિયાન એમાં ઉષ્મા આપવી પડે છે, દાખલ થાય છે. જ્યારે અહીંયા ઉષ્મા મુક્ત પણ થશે એટલે ઉષ્મા ક્ષેપક, અને કેટલાક ઉષ્મા આપવી પણ પડશે એટલે ઉષ્મા શોષક. અને એ બાબત જે તે તત્વ છે એ તત્વના સ્વભાવ ઉપર છે. તો આથી સમીકરણ રૂપે જો આપણે વાત કરવી હોય તો સમીકરણ રૂપે કહીએ તો એક્સ ગેસ વાયુરૂપ તટસ્થ પરમાણુ
ઇલેક્ટ્રોન મેળવે પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ, ઇટ gives x માઇનસ ગેસ. તો આ સમીકરણ મુજબ આ એન્થાલ્પીનું મૂલ્ય તે દર્શાવે છે કે પરમાણુમાં કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણાયન બને છે. આ સમીકરણ મુજબ જે કંઈ એન્થાલ્પી છે, એન્થાલ્પી કોના મુજબ? આ જે સમીકરણ છે એ સમીકરણ મુજબ જે કંઈ એન્થાલ્પી છે એ એન્થાલ્પીનું મૂલ્ય દર્શાવે છે કે પરમાણુ કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારી ઋણ આયન બની શકે છે. બરાબર? પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારી કેટલી સરળતાથી ઋણ આયન બની શકે છે. બરાબર? તે દર્શાવે છે. ઋણ આયન બની શકે તે દર્શાવે છે. ઓકે, આગળ હવે એમાં કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા આગળ હું સમજાવ્યું. ઉષ્માક્ષેપક કે ઉષ્માશોષક હોઈ શકે અને તત્વના સ્વભાવ ઉપર છે. તો ઘણા તત્વોમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય છે, ઘણા તત્વો છે એ તત્વોમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે. એટલે ઘણા તત્વો છે એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે એમાં ઉર્જા શું થાય છે? મુક્ત થાય છે. ઉર્જા મુક્ત થાય છે. તો એ ઉર્જા જે મુક્ત થાય છે તો એવી અવસ્થામાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EGH કેવું? ઋણ. મુક્ત થાય એટલે એમાંથી શું ઘટાડો થયો. કોઈ પણમાંથી મુક્ત થાય એટલે એ બાબતમાં કે એ વસ્તુમાં ઘટાડો થાય. ઘટાડો થાય એટલે ઋણ કહેવાય. એટલે બરાબર ધ્યાન આપજો કે જ્યારે કોઈ તત્વ છે એ તત્વમાં અથવા ઘણા તત્વોમાં ઇલેક્ટ્રોન ગ્રહણ કરે ત્યારે ઉર્જા મુક્ત થાય છે. આવી અવસ્થામાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ હોય છે. તો દાખલા તરીકે સમૂહ 17. ચલો, સમૂહ 17ને કયા નામથી ઓળખાય છે? બીજું ખબર હોય છે ને, કયો? હેલોજન સમૂહ. બરાબર? તો સમૂહ 17 છે એને હેલોજન સમૂહ કહેવાયો છે. તો એ હેલોજન સમૂહની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે ઋણ છે. એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું? ઘણું વધુ ઋણ છે. તો એવું શા માટે કે ઘણું વધારે ઋણ છે? તો આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે ઋણ મૂલ્ય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય હેલોજન સમૂહનું છે, 17મા સમૂહનું. તો શા માટે? તો કારણ કે એ હેલોજન તત્વો છે એ હેલોજન તત્વોની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ કરી ઉમદા વાયુ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરવા એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે. ફ્લોરિન કહો, ક્લોરિન કહો, બ્રોમિન કહો, બરાબર? જસ્ટ ક્લોરિન તો અહીંયા 17 પ્રોટોન હોય. પહેલી, બીજી, ત્રીજી, અહીંયા કેટલા? 2, 8 અને અહીંયા 7 ઇલેક્ટ્રોન છે. તો આનું અષ્ટક પૂર્ણ કરી કોના જેવી? ઉમદા વાયુ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરવા એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે. એટલે એમની એ એક ઇલેક્ટ્રોન મેળવવાની તીવ્રતા અથવા કે એ વૃત્તિનું મૂલ્ય ખૂબ વધારે હોય.
જેટલી ઇલેક્ટ્રોન મેળવવાની કે આકર્ષવાની વૃત્તિ વધુ એટલી જ વધુ તીવ્રતાથી ઉર્જા મુક્ત થાય, અને જેટલી ઉર્જા મુક્ત થાય એટલું એનું ઋણ મૂલ્ય વધારે. સમજ્યા? ફરીથી કહું છું કે હેલોજન સમૂહના તત્વો છે એમને અષ્ટક પૂર્ણ કરી સ્થાયી ઉમદા વાયુ જેવી સ્થાયી રચના માટે એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે. બરાબર? તો આથી એમને એ એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કે તીવ્રતા ખૂબ જ વધુ, જેટલી ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને, જેટલું તીવ્રતાથી ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને એટલી વધુ ઉર્જા મુક્ત થાય, અને જેટલી વધુ ઉર્જા મુક્ત થાય એટલો ઉર્જાનો વધુ ઘટાડો થયો, એટલું જ ડેલ્ટા EGHનું મૂલ્ય વધુ ઋણ ગણાય. બરાબર? તો સિમ્પલ આપણે જેટલા કોઈકને ઝડપથી કે તીવ્રતાથી રૂપિયા આપીએ એટલા આપણે જલ્દી શું થઈ ગરીબ થતા જઈએ એમ. એવું અહીંયા પણ કે જેટલી વધુ તીવ્રતાથી ઉર્જા મુક્ત થશે એટલો ઉર્જાનો વધુ ઘટાડો થાય, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ થશે. બરાબર? તો આ જ પ્રમાણે ઉમદા વાયુ છે એ ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું? તો કે ઘણું વધારે ધન મૂલ્ય છે. ઘણું વધારે કેવું? ધન મૂલ્ય છે. ધ્યાન આપજો. તો કારણ કે અહીંયા નવો દાખલ થનારો ઇલેક્ટ્રોન છે, નવો ઇલેક્ટ્રોન દાખલ થાય એ હાલના મુખ્ય શક્તિ સ્તર પછીના, જેમ કે ચલો નિયોન છે 10 પ્રોટોન, પહેલી બીજી કક્ષા, તો પહેલી અને બીજી કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ થઈ ગઈ. હવે ઇલેક્ટ્રોન મેળવે તો એના હાલના બીજા શક્તિ સ્તર પછીના નવા શક્તિ સ્તર એટલે ત્રીજા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. બરાબર? ત્યાં ઇલેક્ટ્રોન દાખલ થાય. સાંભળજો. તો નવો ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે તેને હાલના મુખ્ય શક્તિ સ્તર પછીના મુખ્ય શક્તિ સ્તરમાં એને પ્રવેશવું પડે, દાખલ થવું પડે, જે વધુ અસ્થાયી ઇલેક્ટ્રોન રચના હોય છે, અને મૂળ શક્તિ સ્તર કરતાં પછીના શક્તિ સ્તરમાં દાખલ થવા માટે ઉર્જા આપવી પડે. શું કરવી પડે? ઉર્જા આપવી પડે છે. બરાબર? તો આમ એક બાબત કેવી થઈ કે એક અસ્થાયી ઇલેક્ટ્રોન રચના થઈ. બરાબર? ધ્યાન આપજો. અસ્થાયી ઇલેક્ટ્રોન રચના થઈ, અને બીજું કે એમાં પછીના શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉર્જા આપવી પડે છે. બરાબર? એક અસ્થાયી ઇલેક્ટ્રોન રચના બને છે, અને મૂળ શક્તિ સ્તર કરતાં પછીના શક્તિ સ્તરમાં દાખલ કરવા ઉર્જા આપવી પડે છે. આ બે કારણે એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે ધન મૂલ્ય છે. બરાબર? તો આવર્ત કોષ્ટકમાં ઉમદા વાયુ, હવે 1 મિનિટ તો આવર્ત કોષ્ટક છે, આવર્ત કોષ્ટકમાં આ જે ઉમદા વાયુઓ છે, બરાબર દેખજો. બરાબર? તો એની અગાઉ કયા 16 અને 17 આ બે સમૂહ આવે. બરાબર? અને એકચ્યુઅલી આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ ગણાય? તો કે જમણી બાજુ. ઉમદા વાયુની અગાઉ 16 અને 17 સમૂહ આવે છે, અને જે આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ ગણાય? 16 અને 17ની બાજુએ, જમણી બાજુ. આવર્ત કોષ્ટકમાં એ જમણી બાજુએ ગણાય 16 અને 17 સમૂહ. એમાં ઉપરના તત્વો
એટલે કે ઓક્સિજન, ફ્લોરિન, સલ્ફર, ક્લોરિન. તો આ જે ઉપરના જે તત્વો છે એ ઉપરના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય છે. શું કીધું? ઉમદા વાયુ હોય છે એ ઉમદા વાયુની અગાઉનો જે સમૂહ કે જે કઈ બાજુ આવેલા હોય છે? જમણી બાજુ. બરાબર. આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ હોય છે? જમણી બાજુ હોય છે. એમાં ઉપરની તરફ ગોઠવાયેલા તત્વો, ઉપરની તરફ ગોઠવાયેલા જે તત્વો છે, તો હમણાં મેં સમજાવ્યું 16મા સમૂહની અંદર ઓક્સિજન, સલ્ફર અને 17મા સમૂહની અંદર ફ્લોરિન, ક્લોરિન, એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય છે. વધુ ઋણ હોય છે. તો આગળની વાત કરીએ તો આયનીકરણ એન્થાલ્પીની સરખામણીમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પરિવર્તનનો ક્રમ ઓછો નિયમિત છે. બરાબર. આયનીકરણ એન્થાલ્પીની સરખામણીમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પરિવર્તનનો ક્રમ ઓછો નિયમિત છે. તો હવે એમાં સમજીએ છીએ કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ, આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ, પરમાણુ ક્રમાંકની સાથે, પરમાણુ ક્રમાંક વધવાની સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થતું જાય છે. કોઈ પણ આવર્ત છે એ આવર્તમાં કેવી દિશા? ડાબીથી જમણી તરફ જતાં એનો પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થતું જાય છે. સાંભળજો. બરાબર. તો સામાન્ય રીતે આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો પરમાણુ ક્રમાંક વધવાની સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થાય છે. શા માટે? તો જુઓ, હવે એનું કારણ રૂપે સમજીએ. આ દરેક આવર્તમાં કોમન બાબત છે. તો જસ્ટ બીજા આવર્તની વાત કરીએ તો બીજા આવર્તમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, એ રીતે આગળ. બરાબર. હવે આના કેન્દ્રમાં 3 પ્રોટોન, પહેલી અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, આમાં કેન્દ્રમાં 4 પ્રોટોન, બેરિલિયમમાં પહેલી અને બીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, સેમ. પછી બોરોનના કેન્દ્રમાં 5 પ્રોટોન, પહેલી અને બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. સમજ્યા? તો એ રીતે શું થશે કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં અસરકારક કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે અને કક્ષાનો ક્રમાંક એનો એ જ રહે છે. એટલે શું થશે? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર અસરકારક કેન્દ્રીય વીજભારનું આકર્ષણ વધતું જાય, અને આકર્ષણ વધતું જાય એટલે કદ શું થશે? નાનું થશે. બરાબર. તો કદ ઘટતું જાય એટલે નાના પરમાણુમાં, જેમ આગળ જઈશું એમ પરમાણુ કદ નાનું થતું જાય, તેમ નાના પરમાણુમાં શું થવાનું? કે ઇલેક્ટ્રોન જોડાવાનું કે દાખલ થવાનું, ઇલેક્ટ્રોન જોડાવાનું કે દાખલ થવાનું વધુ સરળ બનતું જાય છે. કેમ? કે જેમ કેન્દ્રનું આકર્ષણ વધતું જાય એમ નાના પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ થઈ કે જોડાઈને એનું ઋણાયન બનવાનું કેવું? વધુ સરળ થાય. તો અગાઉ કીધું કે જેટલો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય એટલી ઉર્જા વધુ મુક્ત થાય.
જેટલી ઉર્જા વધુ મુક્ત થાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ, એમ એનું કેવું ઋણ મૂલ્ય વધુ હોય. બરાબર. ધ્યાન આપજો. તો આ આવર્તની અંદર વાત કરી. તો એવી રીતે સમૂહમાં, એવી રીતે શાની અંદર વાત કરીએ? સમૂહમાં. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ. શાની અંદર? સમૂહમાં. કેવી દિશા? ઉપરથી નીચે તરફ જતા, ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ડેલ્ટા EGH નું મૂલ્ય કેવું? ઓછું ઋણ થતું જાય છે. કેવું? ઓછું ઋણ થતું જાય છે. પહેલામાં વધુ ઋણ થતું જતું તો આમાં ઓછું ઋણ થાય છે. તો આવું શા માટે? તેનું કારણ આપીએ આપણે. તેનું કારણ એ છે કે કોઈ પણ સમૂહ, જસ્ટ આપણે પહેલો સમૂહ લઈએ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, તો 3 પ્રોટોન, કેન્દ્રમાં પહેલી બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, 11 પ્રોટોન, કેન્દ્રમાં પહેલી બીજી અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, કેન્દ્રમાં 19 પ્રોટોન, પહેલી બીજી ત્રીજી અને ચોથી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. બરાબર. એટલે શું થયું અહીંયા કે અસરકારક કેન્દ્ર વીજવાની સાથે બાહ્ય કક્ષાનો ક્રમ વધતો ગયો. એટલે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્રથી અંતર વધે એટલે કેન્દ્ર પર, એટલે કેન્દ્ર છે, કેન્દ્રનું બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઘટશે. આકર્ષણ ઘટશે. બરાબર. એટલે એને કારણે શું થશે કે તેઓનું કદ, પરમાણુનું કદ વધે. પરમાણુ કદ વધે. તો મોટા પરમાણુમાં કે મોટા કદના તત્વો છે એ તત્વોમાં ઇલેક્ટ્રોન દાખલ થઈ ઋણાયન બનવાનું સરળ હોતું નથી. એટલે કે દાખલ થયેલા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ કેવું હોય? ઓછું. બરાબર. દાખલ થયેલો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી દૂર હોય, એટલે આકર્ષણ કેવું હોય? ઓછું હોય. આકર્ષણ કેવું? ઓછું. એટલે ઓછી ઉર્જા મુક્ત થાય, અને ઓછી ઉર્જા મુક્ત થાય તો એને કારણે ડેલ્ટા EGHનું મૂલ્ય કેવું હોય? ઓછું ઋણ હોય. ઉર્જા ઓછી મુક્ત થાય એને કારણે ડેલ્ટા EGHનું મૂલ્ય કેવું? ઓછું ઋણ હોય. સમજ્યા? ફરીથી ઉપરથી નીચે તરફ જઈએ એટલે કેન્દ્રીય વીજભારની સાથે બાહ્ય કક્ષાનો ક્રમ વધે, એટલે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ ઓછું, એટલે પરમાણુ કદ વધે. એટલે મોટા કદના તત્વોમાં ઇલેક્ટ્રોન, દાખલ થયેલો ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો હોય? દૂર હોય. એટલે એના પર કેન્દ્રનું આકર્ષણ ઓછું લાગે, અને ઓછા આકર્ષણને કારણે ઉર્જા ઓછી મુક્ત થાય. એટલે આ કારણે ડેલ્ટા EGHનું મૂલ્ય ઓછું ઋણ હોય. પણ એમાં અપવાદ, દુનિયાનો એક મોટો વાદ છે અપવાદ. તો એ અપવાદ શું કહે છે? તે અપવાદમાં કે સમૂહ 16ની અંદર અને સમૂહ 17ની અંદર તો અહીંયા ઓક્સિજન પછી સલ્ફર આવે, અને અહીંયા ફ્લોરિન પછી ક્લોરિન. તો આમ નીચે તરફ જઈએ એટલે ઋણ મૂલ્ય શું થવું જોઈએ? ઘટવું જોઈએ ને સમૂહની અંદર. તેમ છતાં કે ઓક્સિજન કરતાં સલ્ફરનું અને ફ્લોરિન કરતાં ક્લોરિનનું ડેલ્ટા EGHનું મૂલ્ય વધુ ઋણ છે. ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય વધુ છે ફક્ત આ બે સમૂહમાં જ. તેવું શા માટે? તો ફ્લોરિન અને ક્લોરિન છે, ઓક્સિજન અને ફ્લોરિન છે, આના કેન્દ્રમાં 8 પ્રોટોન, પહેલી અને બીજી કક્ષામાં કેટલા? 6 ઇલેક્ટ્રોન,
કે નવો દાખલ થનારો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ઉમેરાય. અહીંયા કેન્દ્રમાં 9 પ્રોટોન, આમાં પણ બીજી બાહ્ય કક્ષામાં કેટલા 7 ઇલેક્ટ્રોન, કે 9 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ઉમેરાય. 9 ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાય? બીજી કક્ષામાં. સાંભળજો. એટલે ઓક્સિજન અને ફ્લોરિનમાં બીજી બાહ્યતમ કક્ષામાં 9 ઇલેક્ટ્રોન દાખલ થાય અને એ બંનેમાં કેન્દ્રીય વીજભાર ઓછો હોવાને કારણે એ બંનેમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જાય. ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધે. અપાકર્ષણ વધે એટલે નવો દાખલ થનારો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થશે નહીં. એટલે સરળતાથી દાખલ થતો નથી એટલે એમાં ઉર્જા કેવી? ઓછી મુક્ત થાય. બરાબર. જ્યારે સલ્ફર અને ક્લોરીનમાં આના કેન્દ્રમાં 16 પ્રોટોન, પહેલી, બીજી અને ત્રીજી કક્ષામાં જે 6 ઇલેક્ટ્રોન, 9 ઇલેક્ટ્રોન જે ત્રીજી કક્ષામાં દાખલ થાય. આના કેન્દ્રમાં 17 પ્રોટોન, પહેલી, બીજી, ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, 9 ઇલેક્ટ્રોન પણ ત્રીજી કક્ષામાં દાખલ થાય. પણ આ બંનેમાં ત્રીજી બાહ્યતમ કક્ષા છે પણ કેન્દ્રીય વીજભાર વધુ છે. એટલે કેન્દ્રીય વીજભાર વધુ હોય, બરાબર, એટલે નવા દાખલ થનારા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ વધુ હોવાને કારણે ત્યાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું હોય. અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધુ છે કારણ કેન્દ્રીય વીજભાર ઓછો છે. જ્યારે કેન્દ્રીય વીજભાર વધવાને કારણે નવા દાખલ થયેલા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ વધુ હોય એટલે ત્યાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું, એટલે એ ઇલેક્ટ્રોન એમાં સરળતાથી દાખલ થશે. અને સરળતાથી દાખલ થાય એટલે એનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ હોય. એટલે આમ 16મા સમૂહમાં ઓક્સિજન કરતાં સલ્ફરનું અને ફ્લોરિન કરતાં ક્લોરિનનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ હોય છે. આ કારણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણીવાર એક્ઝામમાં પૂછાયું છે. તો આખા આવર્ત કોષ્ટકમાં સમૂહ 17ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે અને એમાં આખા આવર્ત કોષ્ટકની અંદર ક્લોરિનની, Clની સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય થશે. ક્લોરિન તત્વની સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી થશે અને સમૂહ 18 ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્ય ધન થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક બે વાર સમજી અને શાંતિથી PDF જોઈ અને સમજીને લખવાનું રહેશે. જય સ્વામિનારાયણ.